સુરતની સાડી ભાઈ પહેલેથી ફેમસ રહી છે. આ બધી સસ્તી રેન્જ વાળી છે ભાઈ. આ જો કલેક્શન જો અહીંયા છે ને 200, 250, 300 લોટ ઓફ વેરાયટી અવેલેબલ છે. લગડી પટ્ટો બહુ ફિક્સ રેટ હો ભાઈ. તો ભાઈ સુરતની અંદર છે ને સાડીઓની શોપિંગ માટે તો ઘણી બધી જગ્યા છે. આ આપણે અત્યારે છીએ ને લક્ષ્મણનગરમાં છીએ. અહીંયા છે ને સાડીઓ રિટેલમાં બહુ સરસ મજાની મળે. કુર્તી છે, ઘણી બધી વસ્તુઓ છે. ટૂંકમાં સાડી માટેનું બેસ્ટ લક્ષ્મણનગર આવી ગયા છીએ આપણે. તો તમને આખી લક્ષ્મણનગરની માર્કેટ બતાવું કઈ રીતની હું છે એમ. અને અમારે પણ થોડી ખરીદી કરવાની છે, તો સાથે સાથે કન્ટિન્યુ બન્યા રહો. ખ્યાલ આવી જાય હું લઈએ છીએ અને તમને બધું બતાવીએ. ચાલો ડેમો પીસ જોઈ જાઓ એટલે તમને આઈડિયા આવી જાય. આખી માર્કેટ છે ને સાડીની માર્કેટ છે ભાઈ, બંને સાઈડ. અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાની કેવા ડેમો પીસ પીડ્યા છે. તો આખી છે ને સાડીની જ માર્કેટ છે. આ બાજુ પણ જુઓ પ્રાઇસ સાથે લખેલું છે ભાઈ. જો 1000માં 3 મળશે, 1500માં 2, બધા અલગ અલગ પ્રાઇસ સાથે લખેલા છે. તો આ બધી આખી સાડી માર્કેટ છે. અને ખાસ છે ને આની અંદર ખાંચા ગલીઓમાં બે સાઈડે પણ સાડીઓની દુકાન છે. એટલે બહુ મોટી માર્કેટ છે એવું નથી. જો સામે બધી અલગ અલગ આખી લક્ષ્મણનગર દેખાડવાની છે ભાઈ. કેમ કે ઘણા ટાઈમ પહેલાં હું લક્ષ્મણનગરમાં આવ્યો હતો ખરીદી કરવા માટે. ત્યારે વિડીયો બનાવ્યો હતો પણ ત્યારે પ્રોપર માર્કેટ નહોતી બતાવી. આ વખતે આપણે પ્રોપર માર્કેટ બતાવ્યું. બહુ મજા આવી છે. કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવી છે તમને. અમુક જગ્યાએ ખરીદી જો હું કહેતો હતો ને આ રીતની જો અહીંયા શેરી છે. શેરી નંબર 2માં પછી આમ જાઓ. જો આ બધી જ દુકાનો છે કપડાં, આ સાડીઓની. તો ફાસ્ટ હું તમને દેખાડીશ માર્કેટ બધું સામે સુધીની છે. તો એ રીતે સામેની શેરીમાં તમે જોઈ શકો છો. સામેની શેરીમાં પણ બધી દુકાનો જ છે. જો છે ને આ રીતના શેરી નંબર લખેલા છે. શેરી નંબર 4થી મેં ચાલુ કર્યું ભાઈ. એટલે રિવર્સથી ચાલુ કર્યું છે. આગળથી બજાર માર્કેટ છે પણ મેં રિવર્સથી વિડીયો શરૂ કર્યો છે. તો જોઈ શકો છો આ રીતની બધી અલગ અલગ દુકાનો છે. બહુ ફેમસ દુકાનો પણ અહીંયા તમને જોવા મળશે. અને સરસ મજાના આમ જુઓ ખરી કેમ ડેમો પીસ પીડ્યા હોય ને એનાથી જ તમને આઈડિયા આવી જાય કે ભાઈ કેટલી સરસ માર્કેટ છે. સાડીનો રેટ પણ આપણે પૂછશું, અમુક જગ્યાએ જઈશું ને તો તમને બતાવું કઈ રીતના ડ્રેસના સાડીના રેટ છે. તો બાકી સુરતની સાડી ભાઈ પહેલેથી ફેમસ રહી છે. જુઓ તો છે ને કેમ કાંઈ ઘટે. બહારના ડેમો જ એવા નાખેલા હોય ને કે તમને એમ થાય કે ભાઈ આ બધી સાડી લઈ લેવી એવા પીસ. અને ભાઈ સુરત સાડીઓમાં પહેલેથી એમ કહેવાય કે નવી પેટર્ન ફર્સ્ટ આવતી હોય ને પહેલાં તો સુરતમાં જ આવે સૌ પ્રથમ. પછી આપણે બધા ગામડામાં માર્કેટમાં લાગુ પડે. તો સુરત પહેલેથી સાડીઓનો હબ રહેલું છે. તો અહીંયા તો તમને અવનવી પેટર્ન જોવા જ મળે. ને અહીંયા ન ધ્યાનમાં આવે ને એવું તો બને નહીં, પોસિબલ જ નહીં. કેમ કે અહીંયા તરત તમને ધ્યાનમાં જ આવી જાય ભાઈ. અને જેટલા પણ આ બહાર કલેક્શન છે ને એનાથી તમે આઈડિયા લગાવી શકો. કેમ કે આ બધી ટ્રેન્ડિંગ ન્યૂ ફેશન હોય ને તો જ આ લોકો બહાર મૂકતા હોય છે. અહીંયા જો ભાઈ માર્કેટમાં સ્ટ્રોબેરી પણ મળે છે સરસ મજાની. બોર છે સરસ બધું, રમકડા બમકડા બધું છે ભાઈ માર્કેટમાં. અને ખાસ કરીને અહીંયા છે ને જો બ્લાઉઝનો છે ભાઈ. બ્લાઉઝ કોઈ રેડીમેડ જોઈએ ને તો આખો બ્લાઉઝનો આખો કમ્પ્લીટ સેલ છે. 300 રૂપિયાનો એ રીતનો આખું બ્લાઉઝનું માર્કેટ છે. સાડીઓ એ ટુ ઝેડ વસ્તુ તમને અહીંયા મળી જાય ભાઈ. અમે એક સાડીની શોપમાં આવ્યા છીએ અત્યારે. સરસ મજાના કલેક્શન બધા અવેલેબલ છે. આ બધી સસ્તી રેન્જવાળી છે અહીંયા. એટલા બધા મસ્ત કલેક્શન અવેલેબલ છે આખા શોરૂમમાં ભાઈ. અહીં ઘટે નહીં. આ બાજુ પણ તમને એટલા કલેક્શન જોવા મળશે. અહીંયા બધા બહાર ડેમો પીસ પીડ્યા છે. ડેમોમાં જોઈને જ આવ્યા ભાઈ અંદર. એમ ડેમો જોઈને આવી ને એટલે ખ્યાલ આવી. ડિસ્પ્લે સાથે લઈ જ લેવી, એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ નહીં લઈ લેવી એમ જ થાય એમ કહે છે. તો ભાઈ સરસ મજાની આવી શેરીઓ અલગ અલગ છે. ખાંચામાં ભાઈ બધી અલગ અલગ ઠેઠ સુધીની શેરી છે. જોવા તમે. હવે આગળ જઈએ આપણે. અહીંયા છે ને ઇમિટેશન જ્વેલરી બહુ બધી છે. આ બધી ઇમિટેશન જ્વેલરી પણ મળી જવાની છે. ફૂલ ઓન માર્કેટ ડ્રેસ છે ભાઈ લક્ષ્મણનગરની. હાડીઓ બી કંઈ વાત નથી. ઓનલી ફોર હાડીઓ જોવા તમે છે ને બે સાઈડે. સામે પણ ઇમિટેશનનું છે જોવા તમે. ત્યાં પણ ઇમિટેશન જ્વેલરી મળી જાય. ચાલો આગળ છે ને શરૂ થાય માર્કેટ. હજી અંદર બાકી છે. હવે અંદર આપણે જવાનું છે. જો આ બધા ડ્રેસ બધું તમને અહીંયા મળી જાય. તો ભાઈ આ બધી આખી માર્કેટ છે. અને આ ભાઈ ફૂલ રીલમાં ટ્રેન્ડિંગમાં આવેલા શગુન. જો આ ભાઈ આ લોકોનું બહુ મોટું માર્કેટિંગ છે. શગુન છે ફૂલ ઓન કસ્ટમર છે. તો જો ફૂકા કાઢી નાખ્યા. અહીંયા આ બાજુ શગુન છે. જો શગુન છે ને આ લોકોનું બધું રીલમાં માર્કેટિંગ ભાઈ બહુ છે. ટ્રાફિક જો એનાથી આઈડિયા આવી જાય. ભાવ તાલ તો નથી ખબર પણ રીલનું માર્કેટિંગ છે એ આ બધું ટૂંકમાં લક્ષ્મણનગરમાં છે. જો બધી ઘણી બધી માર્કેટિંગ છે. સેલ લાગેલો છે અહીંયા ભાઈ. આ જો
કલેક્શન જો ભાઈ, કલેક્શન. મઢુલી છે પણ મઢુલી ફૂલ ફેમસ છે ને લક્ષ્મણનગરમાં. આ પણ અહીંયા છે પણ હા આમ સામે ભાઈ કાંઈ ઘટે ભાઈ, બહુ બધી સાડીઓ છે. હવે જઈએ આમાં જોવા. એ માર્કેટમાં છે ને ખરીદી ચાલુ કરી છે આખી લક્ષ્મણનગરની માર્કેટમાં. કેમ કે મેરેજનું કલેક્શન લેવાનું છે ને એટલે બધે આટા મારીએ ને તો વધારે બેટર રહે. તો જો અહીંયાથી પણ લઈ લીધી છે. ચાલો હવે આગળ. અહીંયા છે ને 200, 250, 300, 350 એવી રેન્જની સાડી છે. જો સેલ છે અહીંયા. જ્યારે ગયા વખતે હું આવ્યો હતો ને ત્યારે અહીંથી મેં સાડી લીધી હતી ભાઈ. આ બધી સસ્તી રેન્જમાં જો આમાં બધી ટીંગાઈ છે ને, આ બધી જ માર્કેટ સસ્તી વેચાણ સસ્તી છે ભાઈ સાડી. સરસ આખી માર્કેટ એ રીતની છે. જો ભરપૂર માત્રામાં ખરીદી શરૂ છે. બહુ મોટી માર્કેટ છે ભાઈ લક્ષ્મણનગરની. બહુ સાડીઓની બહુ ઘણી બધી વેરાયટી અવેલેબલ છે. બહુ બધી વેરાયટી અવેલેબલ છે. ઘણી લોટ ઓફ વેરાયટી અવેલેબલ છે. જોવા છે ને બધા સેમ્પલ પીસ છે. ઘણી બધી વેરાયટીમાં લક્ષ્મણનગરમાં સાડી બધા બ્રાન્ડેડ શોરૂમ છે ભાઈ. આ કલેક્શન હમણાં ટ્રેન્ડમાં બધા ટ્રેન્ડિંગ કલેક્શન મળી જાય ટૂંકમાં એ ટુ ઝેડ એ રીતનું છે. જો અહીંયા અમારા ભાઈ જોવે છે હવે કઈ રીતનું થાય. હું કે વિડીયો કોલથી ચેક કરે છે, વિડીયો કોલથી ચેક થાય છે એમ છે. બાપા સીતારામ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. સાડીઓ તો બહુ બધી કલેક્શન જબરા લેટેસ્ટ કલેક્શન મળી જાય તમને અહીંયા. પણ આ બાપા સીતારામનું સ્પેશિયલ મેં લીધું છે કેમ કે આપણે બાપા સીતારામને નામથી બહુ બધા બિઝનેસ હાલે ને, તો મેં કીધું ભાઈ બાપા સીતારામમાં સરસ સાડીઓ છે, આવજો. જો હા કઈ શેરી છે એ તો નથી ખબર. 12 નંબરની શેરીમાં છે બાપા સીતારામ. જો મસ્ત સાડીઓ છે. બાકી અહીંયા પણ તમે જોઈ શકો છો બધી અલગ અલગ સરસ સાડીઓ જોવા મળી જશે આખા લક્ષ્મણનગરમાં ભાઈ. તમારે જેવી જોઈએ ને એવી ભરપૂર માત્રામાં સ્ટોક અવેલેબલ. આમ કહો ને તો 1000 રૂપિયાની રેન્જ તમારે પકડી નાલવાની. 1000થી પ્લસ પછી તમારે જેવી લેવી એવી 15,000, 20,000, 30,000 જેવી જોઈએ ને એવી સાડી મળી જાય. પણ 1000 ઉપરની રેન્જ 700, 750માં મળે, 300માં મળે એવું નથી. પણ વ્યવસ્થિત જોઈએ ને તો એ રીતનું હોય. જો આ છે ને લગડી પટ્ટો બહુ ફિક્સ રેટ હો ભાઈ. આમાં જો ભાવમાં કાંઈ ન થાય. આમાં 3200 રૂપિયાનો છે. બધી ફિક્સ રેટ ને મોસ્ટ ઓફલી એ ટુ ઝેડ દુકાન છે ને ભાઈ અહીંયા ફિક્સ રેટ છે. બધી ફિક્સ રેટ આખા લક્ષ્મણનગરમાં એવું છે. હવે 20,000ની લગભગ ખરીદી કરી છે. કમસે કમ 20,000ની ખરીદી કરી છે મોટા ભાઈએ. બધાના સણિયા બ્લાઉઝ લેવાના છે. અહીંયા એવું છે ને સણિયા બ્લાઉઝ બધી ઓલી નથી. અહીંયા અત્યારે રેડી ટુ વેર છે બધા કમ્પ્લીટ. જો આ સેટ છે. પણ સણિયા બ્લાઉઝ છે ને ભાઈ દુકાને બહુ ઓછા મળે, ત્યાં ન મળે. અહીંથી લેવા પડે અલગથી. બધી દુકાને એમ છે. સણિયા બ્લાઉઝ અલગ જ શોપ છે આખી. આપણે ગામડામાં એ રીતનું હોય કે ભાઈ સણિયા બ્લાઉઝ બધું હારવાર ફાડીને બધું મળી જાય એ રીતનું છે. તો સણિયા બ્લાઉઝ હવે લે છે અમારે મોટા ભાઈ અહીંથી. બાકી માર્કેટ ભાઈ ફૂલ ભરાવા માંડી છે. તો ધીરે ધીરે બધા માણસો આવવા મળ્યા છે. હાંજ પડવા માંડી છે ને તો ફૂલ માણસો આવવા મળ્યા છે. આવી કંઈક લક્ષ્મણનગરની ભાઈ શેરીઓ છે. ઘણી બધી ગલીઓ છે. અડધો તો મેં જે એક્સપ્લોર નહીં કર્યું હોય. જેટલો અમે જ્યાં ખરીદી કરી એ શેરીમાં ગયા. આમ મોસ્ટ ઓફલી બધી શેરીમાં ગયા. અહીંયા છે ને ભાઈ અહીંયાથી સરસ મજાનો અહીંયા આપણી બાજુના છે. આપણી બાજુના મતલબ હાવ નજીકના છે. તળાજા તાલુકાના છે ભાઈ. જો અને ખાસ તો કેમ છે ભાઈ? સારું ભાઈનું બહુ માર્કેટ છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં. કયું નામ છે? કૈલાસ સાડી શોપ. આપણે લક્ષ્મણનગર માર્કેટ કૈલાસ સાડી શોપ છે ભાઈ લક્ષ્મણનગરમાં. શેરી નંબર 12 અને શોપ નંબર 315. આવી જાજો. સરસ મજાની સાડીઓ લેવા માટે આપણા ભાઈ જ છે. સરસ મજાનું કામકાજ છે. જો અહીંયા પણ એકથી એક લેટેસ્ટ સાડીઓ છે. મને નહોતી ખબર ભાઈ. આ ભાઈ બોલાવા આવ્યા ને ત્યારે ખબર પડી. કેમ કે અહીંયા તો આપણે ઘણી બધી દુકાનો છે. શોપિંગ ઓલરેડી કરી નાખી અમે. એવું થયું પછી ભાઈ પાછળથી બોલાવા આવ્યા ત્યારે પછી હું પાછો અહીંયા આવ્યો છું. તમારે ભાઈ ખરીદી કરવી ને તો એકવાર આવજો આ ભાઈની પાસે. બહુ સરસ મજાનું કલેક્શન છે. અને ભાવ તો છે ને ભાઈ આખા લક્ષ્મણનગરમાં ફિક્સ જ છે. પાછો હું તમને કહી દઉં કેમ કે બહુ માર્જન નથી. પણ વસ્તુ પ્રમાણે સરસ છે. ને આપણે આ બધી વસ્તુ ત્યાં ગામડે બહુ મુશ્કેલ છે મળવી એમ આ પ્રાઇસ રેન્જમાં. એટલે આવજો ક્યારેક ખરીદી કરવી તો. ફાઇનલી આ તે લક્ષ્મણનગરની સાડી માર્કેટ તમને દેખાડી આશા કરું છું વિડીયો ગમ્યો છે. અહીંયા ઘણી બધી શોપ છે હું તમને કહું પણ બહુ બધી શોપ છે. તમે અહીંયા કોઈ બી જગ્યાએ લઈ શકો. આપણે પર્ટિક્યુલર કોઈ એડવર્ટાઇઝ કે માર્કેટિંગ વિડીયો નહોતો, ખાલી એક લક્ષ્મણનગરની સાડી માર્કેટ હતી. તો ચાલો હવે આશા કરું છું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ, બાય બાય.